હાલ જૂનાગઢ જિલ્લાને મેઘરાજા ધમરોડી રહ્યા છે, ત્યારે માળિયા હાટીનામાં 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને માળિયા હાટીના શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। ત્યારે જોવા જઈએ તો માળિયા હાટીના તાલુકાની જે શાક માર્કેટ વિસ્તાર છે તેની આજુબાજુના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા। સાથે સાથે બજારોમાં હોકળાની જેમ પાણી વહ્યા હતા। હાલ જૂનાગઢ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત છે, જેને આજે 4થો થી 5મો દિવસ થવા આવ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને મેઘલ નદીના પૂરને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા। મેઘલ નદી ગાંડીતુર બનતા મેઘલ નદીનું રૌદ્ર સ્વરૂપ ફરી વખત સામે આવ્યું હતું। ત્યારે જો વાત કરીએ તો માળિયા હાટીના તાલુકામાં મોસમનો 42 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જ્યારે માળિયા હાટીના તાલુકાના વ્રજમી ડેમમાં પાણીની આવક વધતા ડેમના 2 દરવાજાઓ 0.30 મીટર ખોલવામાં આવ્યા છે। જ્યારે તંત્ર દ્વારા વ્રજમી ડેમની નીચે આવતા નીચાણવાળા વિસ્તારોમાં વાંદરવડ, દુધાળા, સરખડિયા, ઈટાળી, વડિયા, કળાયા, નાની ધણેજ, મોટી ધણેજ સહિત ગળુ, જળકા અને વિસણવેલ સહિતના ગામડાના લોકોને એલર્ટ કર્યા છે અને સાવચેત રહેવા સૂચનાઓ આપી દેવામાં આવી છે। હાલ પણ જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર યથાવત છે અને આવનારા દિવસોની અંદર પણ વધુ વરસાદ પડે તેવી હવામાન વિભાગ અને ખગોળીય નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે તારીખ 24થી લઈ અને તારીખ 26 સુધી ભારે વરસાદ અને મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે હાલ પાણીની આવક વધતા તાલુકાના મોટાભાગના નદી નાળાઓ 2 કાંઠે વહી રહ્યા છે। ત્યારે આપ તમામ લોકોને અમારી નમ્ર અપીલ છે કે આપ નદી નાળા વિસ્તારમાં અવર જવર ન કરશો। સાથે સાથે પૂર જેવી સ્થિતિ હોય ત્યારે તો ખાસ નહીં, તેમજ આપના બાળકોનું ખાસ ધ્યાન રાખશો। મિત્રો, આવા નવા અપડેટ અમારી ચેનલ પર આપને મળતા રહેશે। ફરી મળીશું એક નવા જ અપડેટ સાથે, ત્યાં સુધી મને રજા આપશો।